કાજુ આમ જો હાકે છે આ દાંતો કહેવાય સિંગલ દાંતો સિંગલ બળદ સિંગલ બળદ એમ કહે છે કાજુ ને બળદ ગઈને અને દીદી જો ને ધાણા વાવે છે આ ધાણા જોરડાવડા થઈ ગયા પછી કેતાની રહી ગયા ભીજાવીને જો આ ધાણા મોજા ને એવું ગોતે છે કેમ કે ઠંડી ફૂલ લાગે છે કા એટલે મોસા ગોતી આમ જો કેટલા બધા છે આમ જો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય માં મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી આ અત્યારમાં તો જો કેમ કે રવિભાઈ નીએ ઉઠી ગયા છે ને 2-3 દિવસ થતા આવે બહુ હશે પણ એમ કે સડ ઉતર્યો તો આવા ઘડીક આવે ને ઘડીક વયો છે તો કવડાવવાનું બહુ વધી ગયું છે ને નિશાળિયાની તે પણ હમણાં તૈયાર કરવાના છે કેમ કે સવારમાં તો વહેલા આપણે તૈયાર કરી દઈએ તો કંઈક બીજું કામ કરવાનું હોય તો થઈ જાય ફટાફટ ને રહીએ આપણે બગીચામાં તો આવતા વેતો જો પહેલાં તો આપણે ફૂલનું નિરીક્ષણ કરીએ કેમ કે ત્યારે તો સરસ મજાના ખીલી રહેલા હોય ઠંડુ વાતાવરણ હોય તો જો કેટલા મસ્તીના આમ વાતનની પૂછવાની સફેદ ગુલાબના છે પીળા ગલગોટા છે પછી હું સંપો છે જાસૂક છે બધાય ખીલી રહેલા છે પણ આ તો અત્યારે નાનો એવો બગીચો છે બાકી મોટો બગીચો તો આ છે બધો વડલે તો એ તમને અમે બતાવી જ છે એ બ્લોગની અંદર એટલે તમે બધાય અમારો વિડીયો પણ નિહારો જ છો આખો અને કેમ કે ફૂલની તો વાત જ નહીં કરવાની ફૂલ એટલા વાલા છે ને તો વાત જ નહીં કરતા કેમ કે ફૂલ હોય ને તો શું કે મચ્છર ને એવું કાંઈ ન થાય તો સારું વિડીયોમાં બન્યા રહેજો અને સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો આખો એન્ડ સુધી જોજો જો મિત્રો અમાર નિશાળ જાન છે એટલે મારી મમ્મી ફૂલ ઉતારવા માંડ્યા કા મમ્મી હા કેમ કે ફૂલનું તો આડે તમને કીધેલું જ છે ટાઇટલમાં કેમ કે ફૂલ તો અમારે બહુ જોવે તો જો તારમાં કિશુબેન ને ઋતિકાબેન ને બેને નિશાળ જવાનું છે તો આપણે ફૂલનું કટિંગ કરી દઈએ કેમ કે કોને ચડાવવાનું હોય સરસ્વતી માતાને કા તો જો આપણે સરસ મજાના મોટા મોટા ફૂલ આ તો તમને દેખાડ્યા નથી પણ આ ફૂલડા જો મેં વાવેલા હે કે આપણે ઉજેરેલા કહેવાય બધાયમાં ગલગોટો પ્રખ્યાત છે હા પીળા ને બે ભેગા એટલે મસ્ત છે આવે મમ્મી એમાં શું આવે તો જો આવી રીતના બધા આગળ આપણે ઉતાર લેવાના છે તો કેમ કે થોડા થોડા બધા ઉતારવાના છે તો હવે આપણે ઉતારવાના છે વ્હાઈટ ફૂલ જો મિત્રો આ છે અમારા વ્હાઈટ ફૂલ આપણે આવી રીતનું કટિંગ જ કરી લઈ લેવાના છે તો આવી રીતના આપણે ફૂલ ઉતારવા મળ્યા છે વ્હાઈટ કેમ કે બધા નોખા નોખા લઈ જવાના છે એવું છે ને હા તો આવી રીતના વ્હાઈટ ફૂલ લઈ લેવાના છે આપણે અમારા ઋતિકાબેન જબલું જાલ રાખેલું છે કેમ કે ફ્લોડા નીચે નો મેં કાંઈ ઋતિ એવું હોય ને હા એવું હોય કે ને તો આવી રીતના બધા લઈ લઈએ અને હવે નિશાળીએ પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે યુનિફોર્મ પહેરી હા હો અમે દયા થઈ ગયા છે ટિફિન ને ભરાઈ ગયું છે હવે ફૂલ ઉતારીને જવાનું છે નિશાળે ટાઈમ કાકી કા તો હારું વિડિયામાં બેના રહેજો મિત્રો આમ બગીચામાં અત્યારે ફૂલ ઉતારવા આવી ગયા છે કારણ કે ત્યાં તો ત્યાંથી થોડા થોડા લઈ લીધા ને બગીચામાંથી ઉતાર લઈ તમારી મમ્મી હવે ઉતારવા મળ્યા છે ગુલાબના ફૂલ કા મમ્મી જો મિત્રો આ છે અમારા ગુલાબના ફૂલ કેવા મોટા મોટા થાય તો આવી રીતના આપણે ગુલાબ લઈ લઈએ ઉનાળામાં કટિંગ કરવું પડે તો મોટા થાય નકર ન થાય અમે ઉનાળામાં આખું જારી નાખી કા મમ્મી દાડીએ થોડી જ વધવા દે ખાલી તો 2-3 આવડા નાખી દઈ અમારા પીળા ગલગોટા મોટા કા આ મોટા થાય જો કેવડા મોટા છે મિત્રો તો આ ઝાઝા નથી લઈ જવાના 3 જ લઈ જવાના છે કેમ કે ફૂલ બહુ વાલા છે ને એટલે બહુ ઉતારવા દેવાના નથી જો ગુલાબે પકડી લીધા મમ્મી ને ગુલાબ તો બહુ છે લખણ ખોટું છે કાંટા વાળું આપણે લઈ થોડાક જાશું જાસૂક ના લેવા જાય છે મારા મમ્મી હવે કેમ કે અમે તમને કહીને કે બગીચો કરીને તો જો ફ્લોડ આવી રીતના કામ લાગે તો કેમ કે બધા નોખા ફ્લોડા બધે લઈ જવાના થાય ભગવાનને ચડાવવાના થાય પછી એના નિશાળે લઈ જવા થાય તો આમાં આવી ગયો છે ક્રોળિયો જો મોટો જબર ઓ માય ગોડ એ મમ્મી માથે નાખો મને એક તો કરોડિયો આવી રીતના 3 જાસૂક લઈ લીધા છે હવે તો શેના ઉતારવાના છે હવે થોડાક વ્હાઈટ લઈ લેવી સમાય તું લેના જો મિત્રો મારા જબલું ભરાઈ ગયું છે ફૂલનું નાશુમાં આવી જશે બગીચો વિખર કર ઘરે છે ને કેમ કે કપાસ વીણાઈ ગયો એટલે થોડોક છે ને આવા ડાળખા ફૂકાઈ ગયા એટલે કાઢ નાખી એટલે ચોખ્ખો થઈ જાય ઈ અમારા રેડ ગુલાબ હતા પણ એને જાયરું જ નહીં ને તો ફૂકાઈ ગયું પછી અમને ખબર પડી કે આવા ગુલાબ થાય ને મિત્રો એને ઉનાળામાં કટિંગ કરી નાખવાના એટલે થઈ જાય છે ને આ એક પૂરું થઈ ગયું છે એટલે આ કાઢી નાખું તો હારું બધા ફ્લોડા ઉતરી જશે ને નિશાળે આપી દેવાનું છે રજા એટલે આવજો ફટાફટ નિશાળે ત્યાં સુધી વિડીયો બના રહેજો અને લાઈક ન કરી હોય તો ફટાફટ લાઈક કરી દેજો તો આવી રીતના ફૂલનું જપલું ભરી લીધું છે હાલો તો આવી ગયા અમે હવે લહણ નીંદવા કેમ કે નિશાળી આવી ગયા છે રવિભાઈ ઘડી ઘડી કવડાવશે પણ તો દક્ષાબેન રાખે છે ને અમે એવા લહણ નીંદવા કેમ કે આને ગોળ દેવાનો છે પછી હેલી ભરવી છે તો પચ્ચું થઈ જાય ને મસ્તીના ગાંઠિયા થઈ જાય તો જો આવી રીતનું ગોળ દેવાનું છે એટલે મસ્તીનો ગોળ થઈ જાય ને એમ
તો પાયલબેન ને કાજલબેન ને જો એને દાઢી પૂરી થઈ ગઈ તો આ નોકરી લાગી. કેમ તે મુલે નહીં ગયા એટલે આજ બધાય વાર ને બે બેનું જ હોય. હા આજ બધાય વહી આવ્યા. બધા આવશે બ્લોકમાં કા. હા હવે હમણાં છે ને થોડાક દી દાડિયા નથી જવાનું, ઘરકામ લેવાનું છે એટલે અમીન પાયે થાકી ગયું, હાવ કાપાયું. હા પાયું ને તમારે પેશાની કાલનો તાવ આવી ગયો તો જો આવી રીતના આપણે ગોળ આપી દઈએ ફટાફટી, પછી રાખને એવું નાખવાનું છે, પછી નાખી દઈએ જ્યાં સુધી વિડીયો બના રહ્યો. તો મિત્રો ફાઇનલી દીદીની છે ને લસણ નીંદતા હતા તો નીંદી નાખ્યું ને હવે છે ને મેથીને એવું નીંદે છે કા દીદી. ઓ મેથી તો મોટી મોટી થઈ ગઈ છે, ભૈજા બની એવી તો ફટાફટી લઈ જાજો, પછી કેતા ને એમ રહી જાય એમ. હો હા મિત્રો વરવાળી ઉપાડી લીધી ભેગી એમ. આશીનો પોપટ થઈ ગયો, કા મેથી નીંદાઈ ગઈ, વળિયારી નીંદી થઈ ગયો. જો જે મારો પોપટ કરી નાખ્યો આમને મિત્રો. આમ જો તમને આજી દીદી મેથીમાં જ બેઠી છે કા દીદી. મેથીમાં છે જો. જો એમાં પોપટ ન થાય મિત્રો, આમ નો હાલ. જો દીદી મેથીમાં જ છે. મેથીના દાણા નીંદાઈ ગયા, પછી વળિયારીમાં આવ્યા તાર આશી ફોન લઈને આવ્યા. તમે જો જે કેવો પોપટ કરે એમ ના હાલે. નીંદી નાખી તો જો આવી રીતનો બધો આ શીલ જ છે જો. અને મેથી થાય હો મિત્રો. ભાજી ભાજી જો પોપટ થઈ ગયો. થઈ ગયો. પોપટ કર્યો. આમ જો મિત્રો મરચા પાકી ગયા હવે. ખાવા તો મરસા લઈને તીખા છે હો. હા હો મિત્રો તો સેજ ને મિત્ર ખબર હશે બધા તમે વારે કોને એમ જોતા જશો વ્લોગમાં. હવે છે ને પાકવા આવ્યા છે. આજ દીદી ઉતારી લે તો ઉતારી લે તો ઉતારી લેવાના આપણે. જો જીજુ ઉતારી લેશે તો હાલો દીદી કહે છે ઉતારી લેવાશે. આમ જો શીલના છોડવા જો પેલા નિરીક્ષણ કરીને જોવો તો એની ભાજી ખાવી હોય તો લઈ જાય પછી કેતા નહીં એમ રહી ગયા. કેવા છે મસ્ત નરાળા, મસ્તીના છે. દવા છાંટા વગીના જો ઓર્ગેનિક. આવી રીતના આમ ઉપર લઈ ગાય ઘાકડે જો આમ. હશે ને ભૈયા હોય ને લોકો એ બધા બહુ ખાય છે બહાર. આપણે તો નથી ખાતા, આપણે તો મેથીની ખાવી ભાજી કા દીદી. અરે શીલની ભાજી બનાવો એકવાર, તમે બનાવો તો આમ ખાવી. મજા આવે. મારે તો મરચાની ભાજી બનાવવાની છે. મરચાની ભાજી ના હોય ચટણી હોય. આવી રીતનો આમ ઉપર લઈ ફટાફટી. કેવો મસ્તીની સીન આવે છે વરિયાળીનો. હજી તને ફૂલે તો આવવા દે. દિવસે પછી બનાવવાનો છે 501 બ્લોક. અત્યારે તો આ વળિયારી પાછી એની કે મીઠા માવામાં મીઠા મસાલામાં નાખે એ વળિયારી છે. એવું છે. હા વળિયારી બધા રોઈ તો હોય છે પણ ઝાડવાની જ હોય. આમ ઝાડવા દેખાડી લાય જો તમે, વળિયારીનું ઝાડવું છે એની. વરિયાળી વરવાળી હાલે. હા તો લહને સરસ મજાનું ગોળાઈ ગયું છે ને હવે તેમાં હેલી નાખવાની છે. હેલી એટલે છોટુભાઈ કવરાવે નહીં તો નખાય નકર પછી જોવા લસણ છે એની કહેતા રાખ. અત્યારે તો જબ બહાટી નીંદવા મળ્યા છે. કેમ કે છોટુભાઈ બહુ કવરાવા મળે. આગળ તો 507 આવશે ને તો ઘાયમ ઘા જવું પડશે. ના કેમ કે અમારા છોટું ભાઈ છે ને ડગલીયું ભરવા શીખી ગયા. તમે જોયું છે વ્લોગમાં. એટલે છે ને વાહવાય દોડાવે જ રાખે આપણને. તાવ આવે છે. દોડીને દોડીને તાવ આવી ગયો છે અમારા છોટું ભાઈને. એટલે તો સારું મિત્રો ત્યાં લગ્ન કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી મિત્રો છે ને બધું નિંદાઈ ગયું છે ને દીદીને છે ને ધાણા વાવવા મળ્યા છે. અડધા વાવી દીધા કેમ કે ફોન ઘરે હતો ને એટલે લીધો નથી, પણ હવે તમને બતાવી દઈએ. જો કાજુબેન છે ને ઓલું શું કહેવાય કે આ જીજુ શું કહેવાય ને કાજુ આમ જો હાકે છે. આ દાંતો કહેવાય સિંગલ દાંતો, સિંગલ બળદ. સિંગલ બળદ એમ કે છે. કાજુ બળદ ગઈને ને દીદી જો ને ધાણા વાવે છે. આ ધાણા જોડાવડા થઈ ગયા પછી કેતા ની રહી ગયા ભીજાવીને. જો આ ધાણા આવડા થઈ ગયા છે કેમ કે આગલા બ્લોકમાં તમે જોયું તો છે અમારો કેમ વાવતા હતા ને પાછા વાવી છે. આ પાકી જાય તો આ પાછા ખાવા થાય ને ભજીયા નાખવા એવા કા દીદી. તો હારો મિત્રો ત્યાં લગન કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. જો ફાઇનલી મિત્રો જીજુની મેથી વાવવા માંડ્યા. જો મેથી ક્યાં આમાં જો તો ખરા. ભજીયા ખાખા જો કેટલી બધી છે બતાય તો દીદી. કાજલ બની બળજો હું બળજો નથી બની તો ગાવડી નહીં હો. તો આ તો હાથી હકારું એમ. સિંગલ બળદ નું હાથી છે ભાઈ. ડુંગળી વાવી દીધી. આમ જો અહીંયા છે ને કાંજીની ડુંગળી વાવી દીધી છે. જીજુ આ તો વાવી ભેગી ઉગી ગઈ. હા તાલ પાકી જશે જીજુની ડુંગળી વાવેલી. ના મિત્રો જો થોડાક દીમાં છે ને ઉપાડી લેવાની છે. પછી જીજુને રૂપિયાવાળા કરી દેવા છે એટલે નવો મોબાઈલ લઈ આવે કા. સારું મિત્રો ત્યાં લગન કન્ટ્રી બ્લોકમાં બના રહેજો. બધું કામ કરી નાખીએ અમે. સારું મિત્રો તો જો નિશાળીયા કાર્ડના વ્યવા છે એની હજારમાં તો શું કે લેશન લાગી ગયેલા છે. તો લેશનમાં અમારે આશુ કે ઋતિકાબેનને કીધેલું છે કંઈક નિશાવે છે તો હવે આશુબેન સુધારીને લખી દેશે. હું કીધું કંઈ ખબર નથી. જો એને છે ને એની શાળા એટલે કે ફરેની શાળા છે ને એની વિશે વાક્ય લખવાનું છે. તેની શાળામાં શું હોય એટલું એને લખી દઉં છું એટલે એ જોઈને લખી લે. તો કિશાબેન બેસી ગયા છે અને ઋતિકાબેન બેસી ગયા છે. તો હવે બે બહેનોને ફટાફટ લેશન કરી દેવાનું છે. કેમ હા તે ઘુમેડ્યા કઈ તો શું અહીંયા સરસ મજાનું લેશન હાલે છે. અને વાહ મોજા ને એવું ગોતે છે કેમ કે ઠંડી ફૂલ લાગે છે કા.
ઓહો હો થઈ ગયેલો હોય તો હવે તો એમાં વિગર બધું ગોતશે અને અહીંયા જો બાંધવાનું પણ ચાલુ થઈ ગયું છે ને નિશાળીએ કારના પણ વહી આવેલા છે તો કેમ કે અજારમાં તો એને બાંધવાનું ને એવું જ કામ હોય ને આપણા ફૂલડા જો અત્યારે વાતાવરણમાં કેવા સરસ મજાના ખીલી રહેલા છે અને હવે જવું છે અમારે મિત્રો રસોઈ ઉપર કેમ કે રવિભાઈ કવડાવે છે તો તમને આ ઠેઠુંથી બ્લોકમાં અમે કીધેલું છે કે કેવા કવડાવે છે એમ તો અત્યારમાં જો રમવા આવી ગયા છે તો રમી લઈ કે આપણે રસોઈને એવું કરી નાખી અને હા મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયોને પણ અમે આપી દઈએ છીએ એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય